આ તરફ ગીર સોમનાથના દરિયા કિનારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। દરિયાકાંઠે પ્રતિબંધિત જગ્યાએથી લોકોને હટાવી દેવામાં આવ્યા। પ્રતિબંધિત જગ્યાએ સ્નાન કરતા સહેલાણીઓને કહેવામાં આવ્યું કે ત્યાંથી હટી જાય। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું। પ્રતિબંધ છતાં લોકો દરિયા કિનારે સ્નાન કરી રહ્યા હતા। લોકોની સુરક્ષાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી। તંત્ર દ્વારા અત્યારે હાલમાં જે દરિયાનો કરંટ છે એ કરંટને ધ્યાનમાં લઈ અને આગામી સમયને ધ્યાનમાં લઈ તમામ પ્રવાસીઓને અત્યારે દરિયાનું સ્નાન કરતા તે અટકાવી અને તમામને બહાર કાઢવામાં આવેલ છે। અને જ્યારે પણ આ લોકો જ્યારે સમુદ્રમાં સ્નાન કરે છે ત્યારે તંત્ર તરફથી એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કલેક્ટર સાહેબના જાહેરનામાના અંતર્ગત ગુના દાખલ કરવામાં આવે છે। हाल संभवित चक्रवातनी परिस्थिति है अने अरबी समुद्र में दरियो है ते गांडे तूर है। बीजी तरफ सोमनाथना समुद्र में स्नान करवू के मोजानी मोज माणवी उपर जिला मेजिस्ट्रेटनु जाहेरनामું છે જે प्रतिबंधात्मक है। खास करीने सोमनाथनो दरियो है ते अति जोखमी है। અહીં अनेक यात्राळुओ प्रवासीओ समुद्रनी झपटे चढ़ी अने मौतना मुखमां धकेलाई चूक्या है। त्यारे जिला मेजिस्ट्रेट द्वारा आ समुद्रने जोखमी जाहेर करवामां आव्यो छे ने आ समुद्रमा स्नान करवा उपर प्रतिबंध फरवामां आव्यो हतो। आम छतां जे અહીં પ્રવાસીઓ આવી રહ્યા છે તે જીવના જોખમે આ સમુદ્રમાં સ્નાન કરતા હતા અને ગઈકાલે સંદેશ ન્યૂઝ દ્વારા જાહેર રીતમાં આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટરનું જે જાહેરનામું છે તેનો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હતું અને લોકો પ્રવાસીઓ જીવના જોખમે સમુદ્રમાં સ્નાન કરી રહ્યા હતા। સંદેશ ન્યૂઝના અહેવાલના પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ સોમનાથના એ જ સમુદ્રના કાંઠાના દ્રશ્ય છે। ગઈકાલે અહીં લોકો સમુદ્રમાં બેફામપણે દરિયાની આ મોજાની મોજ માણી રહ્યા હતા। આ તંત્ર દ્વારા આ સમુદ્ર કિનારા પરથી તમામ લોકોને દૂર કરી દેવામાં આવ્યો છે અને લોકોની જાનમાલી અને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।